નમસ્કાર દર્શક મિત્રો, સમગ્ર ભવનાથ વિસ્તારમાં શિવોહમનો નાદ ગુંજી રહ્યો છે. મહાશિવરાત્રિના ભાતીગળ મેળાનો આજથી પરંપરાગત રીતે પ્રારંભ થયો છે. ત્યારે શિવરાત્રિના મેળાના વિશેષ સમાચાર સાથે ભોળાનાથ ભવનાથને વંદન કરીને જોઈએ જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં મુખ્ય સમાચાર. સાધુ સંતોને અધિકારી પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પરંપરાગત પ્રારંભ. પાલખી યાત્રા અને ધૂણા હવનમાંથી ઉઠતી ડુમ્રસેર વચ્ચે શિવમય બનતા મેળાવાસીઓ. 250થી વધુ અન્નક્ષેત્રોમાં ચૂલા ધમધમ્યા. જોશીપુરાથી બસ સ્ટેન્ડ સુધીના ઓવરબ્રિજને રેલવે વિભાગે એનઓસી આપતા સ્ટેન્ડિંગ કમિટીએ ₹68 કરોડની ગ્રાન્ટ કરી મંજૂર. કુલ 200 કરોડના વિકાસ કામોને મંજૂર કરતી સ્થાયી સમિતિ. નંદનવન અને આદિત્યનગરમાં રોડ રસ્તાના અધૂરા કામને કારણે સ્થાનિકોમાં રોષ. અંતિમ યાત્રાને પણ સન્માન મળતું ન હોવાનો લોકોનો આક્ષેપ. અને ખેતરમાં જવાના રસ્તા ઉપર વીજ કંપનીએ થાંભલા ઊભા કરી દેતા વડાલના ગ્રામજનોએ પીજીવીસીએલ ખાતે આવીને કરી રજૂઆત. આ તમામ સમાચાર વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર. હર હર મહાદેવ અને જય ગિરનારના જયઘોષથી આજે ગિરી કંદરાઓ ગુંજી ઉઠી હતી. અવસર હતો જૂનાગઢમાં પરંપરાગત રીતે ભરાતો મહાશિવરાત્રિનો મેળો. આજે મહાવદ નોમને દિવસે સવારે ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે જ આ મેળાનો પ્રારંભ થયો અને એ સાથે દેશભરમાંથી આવેલા અલગ અલગ અખાડાના સભાપતિઓ, સાધુ સંતો અને ખાસ કરીને મેળાનું મુખ્ય આકર્ષણ કહી શકાય તેવા દિગંબર સાધુઓનું આગમન ગિરનાર તળેટીમાં થઈ ચૂક્યું છે. આજે સવારે 9 કલાકે માત્ર ગણતરીની મિનિટોમાં પૂજા વિધિ આટોપી લેવામાં આવી. મહંત હરિગીરીજી મહારાજ, ઇન્દ્ર ભારતી બાપુ સહિતના સંતો મહંતોની સાથે જિલ્લા કલેક્ટર અનિલ રાણવસિયા, મ્યુનિસિપલ કમિશનર ઓમ પ્રકાશ તેમજ ખાસ કરીને જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા અને શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા સહિતના પદાધિકારીઓએ ભવનાથ દાદાની પૂજા કરીને મેળાનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ તબક્કાવાર અલગ અલગ અખાડાઓમાં ધ્વજારોહણ થયું હતું ને એ સાથે જ દર વર્ષે ભરાતો 5 દિવસનો મેળો આ વર્ષે
4 દિવસનો ભરાશે. મહાશિવરાત્રિની રાત્રિએ દિગંબર સાધુઓની રવાડી અને મૃગીકુંડમાં શાહી સ્નાન સાથે મેળાનું સમાપન થશે. પરંતુ એ પૂર્વે અંદાજે 10 લાખથી વધુ ભાવિકો મેળામાં આવે તેવી ધારણા વહીવટીતંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે વહીવટીતંત્ર દ્વારા જે કંઈ આયોજન કર્યું છે તેની વિગતો પૂરી પાડી હતી. તો મહાનગરપાલિકાના પદાધિકારીઓએ લોકોને મેળો હોશભેર માણવા ઈજન કર્યું હતું. મહાશિવરાત્રિ પર્વની જુનાગઢ ખાતે શરૂઆત થઈ છે. આ પર્વમાં તમામ પૂજ્ય સાધુ સંતો સાથે રહીને ભવનાથ મંદિર અને વિવિધ મંદિરોમાં જઈ પૂજા અર્ચના કરી છે કે જેથી આજે સમગ્ર મેળો છે એમાં લાખો લોકો આવતા હોય છે એની વ્યવસ્થા જળવાય અને મેળો ખૂબ શાંતિપૂર્વક પૂર્ણ થાય એવી ભગવાન પાસે આજે પ્રાર્થના કરી છે. સાથે સાથે વહીવટી તંત્ર પણ છેલ્લા લગભગ 1.5 મહિનાથી આની તૈયારીમાં લાગ્યું હતું. એમાં અમને વિવિધ ઉતારાઓ, વિવિધ NGOs અને ગણમાન્ય વ્યક્તિઓ, સાધુ સંતો એમનો પણ ખૂબ સહકાર મળ્યો છે. જોવા જઈએ તો જે ગિરનારમાં જે લોકો મહાશિવરાત્રિના પર્વમાં આવતા હોય છે એના માટે ટ્રાફિકની વ્યવસ્થા હોય, પાર્કિંગની વ્યવસ્થા હોય, પીવાના પાણીની વ્યવસ્થા હોય, સ્વાસ્થ્ય બાબતની વ્યવસ્થા હોય, ફાયર સિસ્ટમ છે, પછી અમે જે કંટ્રોલ રૂમ બનાવ્યા છે એની પણ વ્યવસ્થા ગોઠવી છે. અને આ વખતે અમે જે ખાસ કર્યું છે તો જે બાઇક એમ્બ્યુલન્સની પણ શરૂઆત કરી છે, કારણ કે આપ જાણો છો ભીડ ખૂબ હોય છે. જેથી ભીડભાડ વાળી જગ્યામાં કોઈ વ્યક્તિને કંઈ શું થાય તો તાત્કાલિક આપણે ડૉક્ટર સાથેની ટીમ આપણે ત્યાં પહોંચાડી શકીએ છીએ. વિવિધ જગ્યાએ અમે જે રૂટ છે મેળાનો એ પણ ડિસ્પ્લે કર્યા છે, મોટા હોર્ડિંગ્સ મૂક્યા છે. સાથે સાથે QR કોડ પણ આપણે એમાં લગાવ્યા છે કે જેથી લોકો પોતાના મોબાઈલમાં ડાઉનલોડ કરી શકે અને જે જગ્યાએ એમને પહોંચવાનું હોય ત્યાં પહોંચી શકે. એટલે ટેકનોલોજીનો પણ આપણે આમાં આ વખતે ખાસ ઉપયોગ કરી રહ્યા છીએ. પીવાના પાણીની વાત કરીએ તો 60 જેટલા ટાંકાઓ, જે 5000 લીટરનો એક ટાંકો હોય એવા મહાનગરપાલિકા મારફતે પણ મુકાવ્યા છે જેથી લોકોને કોઈ પ્રશ્ન ના આવે. ઉપરાંત દૂધ છે કે બાકીની જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની પણ ક્વોલિટી ચેક થાય એની પણ આખી એક અમે સુંદર વ્યવસ્થા અહીંયા ગોઠવી છે. અને વિવિધ નંબર પણ ડિસ્પ્લે કર્યા છે કે જે MRP કરતાં કોઈ વધારે ભાવ લેતું હોય તો તાત્કાલિક ફરિયાદ કરી શકાય અને આવી પ્રવૃત્તિ અટકાવી શકાય. શિવરાત્રિની મેળાની શુભ શરૂઆત થઈ ગઈ છે. આજે 9:30 વાગે સારા મુહૂર્તની અંદર ધજા ચડી. કલેક્ટર સાહેબ, કમિશનર સાહેબ, વહીવટી તંત્ર, પોલીસ તંત્ર, હરિગીરી બાપુ અને બધા સાધુ સંતો એક થઈને ખૂબ સરસ બધાએ પોતપોતાના ઉતારામાં પણ સારી વ્યવસ્થા રાખી. આ 4 દિવસના મેળામાં લગભગ 15 થી 20 લાખ માણસો જૂનાગઢની અંદર આવશે. હું તો બધા ઉતારાવાળાનો ખાસ આભાર માનું છું કે આટલા માણસો આવે એને જમાડવું કેમ, નાસ્તો કેમ કરાવો, ચા કેમ પીવડાવે, પણ માણસોને પૈસા વાપરવા જ અને બીજાને એક ઉતારામાં જેમ તમે વેવાઈ વેલાની ત્યાં ગયા હોય એ જ રીતે તમને આગ્રહ કરીને ચા પાણી નાસ્તો કરાવે, જમાડે, રાતે પાછું ભોજન આપે. અને આ વખતે આપણા કોર્પોરેશને અને વહીવટી તંત્રે ખૂબ સારા કાર્યક્રમો રાખ્યા છે. એમાં પણ આજે પણ ગીતાબેન રબારી અને કીર્તિદાન ગઢવીથી માંડી ખૂબ સારા કલાકારો બધા છે. એટલે મેળો ખૂબ સારી રીતે પસાર થાય. આ દત્ત, દાતાર અને આ નરસૈયાની નગરી છે. આ જગ્યાની અંદર કોઈ પણ આવે તો તમે કદાચ બીમાર હોય તો હાજર થઈ જાઓ. આવો મેળો 4 દિવસમાં ખૂબ સારો સંપન્ન થાય એવી પરમ કૃપાળુ પરમાત્માએ પ્રાર્થના કરું. મહાશિવરાત્રિ પર્વની આજે ધ્વજારોહણ કરી અને સાધુ સંતો અને પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરી કે આ 5 દિવસ જૂનાગઢમાં સૌ જે યાત્રિકો આવે એને કંઈક ને કંઈક પોતાની સુખાકારી લઈને જાય. અહીંયા ભક્તિ અને ભોજનનો મહાસંગમ એટલે શિવરાત્રિ મેળો. એક ખાસ યાત્રાળુઓને જે બહારથી આવે છે એને વિનંતી કરું છું કે આ વખતે પર્યાવરણને ધ્યાને રાખી ઇકો ફ્રેન્ડલી વસ્તુ વેચવાનો નિર્ણય જે છે તો આપ સૌ પોતાની ઘરેથી ક્યાંથી પ્લાસ્ટિક લઈ આવી અને ગિરનારને પ્રદૂષિત ન કરો એવી સૌને વિનંતી કરું છું. આપ સૌને મહાપર્વની સાંસ્કૃતિક અને પ્રાકૃતિક નગરી જૂનાગઢમાં આજે બમ બમ બોલેના નાદ સાથે મહાશિવરાત્રિના મેળાનો શુભારંભ થયેલ છે. આમ તો ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ આ મેળામાં તમામ યાત્રીઓને પધારવા હું હાર્દિક નિમંત્રણ પાઠવું છું. સાથે સાથે આ પ્રકૃતિની ગોદમાં આ મેળાઓ યોજાતો હોય તો આપણે પ્રકૃતિનું જતન કરીએ, સ્વચ્છતા જાળવીએ, જ્યાં ત્યાં ગંદકી ન કરીએ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ તો આ મેળાની ભવ્યતા જળવાઈ રહે એવી મારી અપીલ છે.
ભવનાથ શિખરે ધ્વજારોહણ બાદ તમામ અધિકારી પદાધિકારીને સંતો ભવનાથ મંદિરની પાછળ આવેલ જૂના અગ્નિ અખાડા ખાતે પહોંચ્યા હતા, જ્યાં પણ પૂજા વિધિ કરી શ્રીફળ વધેરી અને મેળાની ધ્વજાને ઉપર શિખર ઉપર લહેરાવવામાં આવી હતી. અહીં પણ જિલ્લા કલેક્ટર અનિલ રણાવસિયાએ જૂના અગ્નિ અખાડામાં દેવી દેવતાઓના અને સંતો મહંતોના દર્શન કર્યા હતા. સૌ કોઈનો એક જ સૂર હતો કે પ્રત્યેક જીવ શિવને સમર્પિત થવા માટે ભવનાથમાં આવે છે, ત્યારે તમામ લોકો શિવમય બનીને ભોળાનાથની આરાધના કરે તેવું આયોજન સૌ કોઈએ સાથે મળીને કરવું જોઈએ. અલગ અલગ વિસ્તારમાંથી પાલખી યાત્રાઓ નીકળી હતી, જે ભવનાથ ખાતે આવી પહોંચી હતી. તો અગ્નિ અખાડા ખાતે વિશ્વ કલ્યાણ માટે યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 250થી વધુ અન્નક્ષેત્રોમાં આજથી ચૂલા ધમધમી ઉઠ્યા છે અને તપેલાઓની વણઝાર વચ્ચે હજારો લોકો અન્નક્ષેત્રમાં પ્રસાદ ગ્રહણ કરે તેવું પણ ભવ્ય આયોજન હાથ ધરાયું છે. ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુએ આ અંગે પ્રતિભાવ આપ્યો હતો. આ વર્ષે પણ શિવરાત્રિનું ભવ્ય આયોજન થયું. આજે 9મીને દિવસે તારીખ 5ના શિવરાત્રિની ધજા બંધાણી. જૂના અખાડામાં ધજા આરોહણ થયું, ભવનાથ મંદિરની અંદર થયું, આવાહન અખાડામાં, અગ્નિ અખાડામાં. અમારામાં રમતો પંચ હોય, રમતા પંચના બધા પદાધિકારી અને તેરે અખાડાના સંરક્ષક હરિગીરી મહારાજના અને એસપી કલેક્ટર સાહેબ હતા, એ બધાના હાથથી ધજારોહણ થયું. અનેક સંતો હતા, નામી અનામી, અને ધૂણા પણ ચેતન થયા છે. તો આ મેળો ભજન અને ભોજનનો મેળો છે. તો આની અંદર અમારા ગુરુ મહારાજ બ્રહ્મલીન વિશંબર ભારતી બાપુ એવું કહેતા કે ભજન કરો અને ભોજન કરાવો. તો આજથી ભજન પણ શરૂ થવાના છે. નામી અનામી કલાકારો અહીંયા આવશે. સંતવાણીની અંદર કીર્તિદાનભાઈ, નિરંજન દાદા પંડ્યા, કરશનભાઈ સાગઠિયાથી માંડી રાજભા ગઢવી, દેવાજભાઈ ખવડ એવા નામી અનામી કલાકારો અહીં આવી અને સંતવાણી કરશે અને દર વર્ષે થાય જ છે. તો ભજન ને ભોજનનો લાભ લેવા પધારો. શિવરાત્રિને દિવસે રવેડી નીકળે. લોકો 12 વાગ્યાથી ત્યાં બેસી જાય, કારણ કે વર્ષોથી એક એવી માન્યતા છે કે આ રવેડીની અંદર ભરથુરી, ગોપીચંદ અને શિવજી મહારાજ પોતે પધારે છે. અને શ્રદ્ધાનો વિષય, જેની શ્રદ્ધા હોય એને 100% દર્શન થાય છે. એટલા માટે લોકો શ્રદ્ધાથી તપસ્યા કરવા બેસી જાય. સવારથી આમ તો બેસી ગયા હોય, રાતે 12 વાગે ત્યાંથી ઊભા થાય, પગ પણ ન હલાવે. ત્યારે કોઈના કોઈ રૂપમાં ભગવાનના એના દર્શન થાય, અનુભૂતિ થાય છે. અને સંતોની શરણ રજ આપણા માથે પડે તો આપણી કાયા ધની બની જાય. એટલા માટે આ ભજન અને ભજનનો મેળો માણવો પધારો. તો ભારતીય આશ્રમે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ તો થયો, પરંતુ સામાજિક ઉત્તરદાયિત્વ બજાવવાના ભાગરૂપે ભારતીય આશ્રમમાં પ્રથમ દિવસે જ રક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન થયું હતું. જય ગિરનારી ગ્રુપ દ્વારા આ આરોગ્યલક્ષી કેમ્પ યોજાયો હતો, જેમાં જૂનાગઢની આસ્થા હોસ્પિટલનો સહયોગ સાંપડ્યો હતો. ડૉક્ટર ચિંતન યાદવ અને તેની ટીમે ખાસ ઉપસ્થિત રહીને અમૂલ્ય રક્તનું દાન સ્વીકાર્યું હતું. અલબત્ત થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે આ રક્ત હોસ્પિટલને પૂરું પાડવામાં આવશે તેમ આયોજકોએ જણાવ્યું હતું. જય ગિરનારી ગ્રુપના સ્વયંસેવકોએ આ રક્તદાન શિબિરને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મેળાનો પ્રારંભ થયો હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા ભાવિકોએ પ્રથમ તબક્કે જ રક્તદાન કેમ્પમાં ભાગ લઈને મહાશિવરાત્રિના મેળાને ધર્મની સાથે સેવાના પ્રકલ્પ સાથે જોડ્યો હતો. આજ રોજ જૂનાગઢમાં ભવ્ય મહાશિવરાત્રિનો મેળો આયોજિત થયેલ હોય, જેમાં 4 દિવસ આ વખતે મેળાનું આયોજન હોય, તો ભારતીય આશ્રમ ખાતે કે જ્યાં વર્ષોથી સુંદર મજાની વ્યવસ્થા હાથ ધરવામાં આવે છે, ત્યારે આ વખતે ગિરનારી ગ્રુપ દ્વારા
સરસ મજાના રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જે સિવિલ હોસ્પિટલના થેલેસેમિયાગ્રસ્ત અને ડિલિવરીની જે મહિલાઓ આવે છે તેમના માટે આ રક્ત મળી રહે તે માટેની આ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. તેમજ સાથે સાથે આસ્થા હોસ્પિટલ ડૉક્ટર ચિંતન યાદવ સાહેબ દ્વારા અહીંયા ફ્રી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. તેમજ ગિરનારી ગ્રુપ દ્વારા ચા પ્રસાદી રૂપે ચા સ્ટોલનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો આ કેમ્પની અંદર વધુમાં વધુ લોકો રક્તદાન કરે. અહીંયા સાધુ સંતોએ પણ રક્તદાન સવારે કરેલું છે, તે માટે અમે સાધુ સંતોનો પણ આભાર માનીએ છીએ. ડૉક્ટર યાદવ સાહેબે પણ અહીંયા રક્તદાન કેમ્પ કરેલ છે, પોતે રક્તદાન આપેલ છે, તો એ તમામનો અમે આભાર માનીએ છીએ. તેમજ જૂનાગઢ આવતા ભવનાથના મેળામાં આવતા યાત્રિકોને પણ અમે વિનંતી કરીએ છીએ કે વધુમાં વધુ રક્તદાન કરી અને કોઈનું જીવન બચાવવામાં આપણે સહભાગી થઈએ. જય ગિરનારી. બીજી તરફ મેળો આજે રાતથી રંગત પકડશે, કારણ કે રાત્રિના તમામ રાવટીને ઉતારોમાં અલગ અલગ ધૂણાની વચ્ચે ભજનોની સરવાણી વહેતી હોય છે. સંતવાણીને ડાયરાની રમઝટ વચ્ચે ગુજરાતના સરકાર દ્વારા પણ કેટલાક સરસ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. પ્રકૃતિધામ ખાતે આજથી સાંજે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી વિવિધ કલાકારોના સંતવાણીને ભજનના કાર્યક્રમ યોજવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ દિવસો દરમિયાન સાંઈરામ દવે, અમુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, ભૂમિ ત્રિવેદી સહિતના નામાંકિત કલાકારો આ કાર્યક્રમમાં પોતાની કલાનું રસપાન કરાવશે, મનોરંજન પીરસશે. જૂનાગઢ વાસીઓને આ કાર્યક્રમ નિહાળવા માટે વહીવટી તંત્ર તરફથી અનુરોધ કરવામાં આવ્યો છે. GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલના દર્શકોને અમે જણાવી આપીએ કે અલગ અલગ આશ્રમોમાં ચાલતી સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમો અમે રોજે રોજ આપના સુધી લઈને આવશું. જોતા રહો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા.
વાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ પછીના બીજા ચરણમાં દર્શકોનું સ્વાગત છે. બીજા કેટલાક સમાચાર તરફ આગળ વધીએ તો મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ગઈકાલે જૂનાગઢમાં સંભવિત બનનાર ઓવરબ્રિજ માટે 68 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી છે. જૂનાગઢવાસીઓ લાંબા સમયથી જેની રાહ જોઈ રહ્યા છે તે જોશીપુરાથી બસ સ્ટેન્ડ સુધી ઓવરબ્રિજ બનાવવાના અભિયાનને રેલવે વિભાગે એનઓસી આપી દીધી છે. હવે દડો મહાનગરપાલિકાની કોર્ટમાં છે, કારણ કે મહાનગરપાલિકા કેટલી ઝડપથી ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ કરીને આ કામગીરીનો પ્રારંભ કરાવે છે તેના ઉપર જૂનાગઢવાસીઓની મીટ છે. મીટ એટલા માટે છે કે લગભગ એક દાયકાથી જૂનાગઢમાં ઓવરબ્રિજ બનાવવાની વાતો ચાલે છે, પરંતુ માત્ર કાગળ ઉપર રહે છે. હવે જ્યારે રેલવે વિભાગે એનઓસી આપી છે ત્યારે ગઈકાલે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 68 કરોડ રૂપિયા આ ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા હોવાનું સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું છે. શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી. ખાસ કરીને વર્ષોથી આ જે જોશીપુરા આરઓબી છે, તો આરઓબીની મંજૂરી રેલવે તંત્ર દ્વારા આવી ગઈ અને આજની સ્ટેન્ડિંગમાં એની ટેન્ડર પ્રક્રિયાને મંજૂરી આપી છે. એટલે કે વર્ષોથી આ જે વિસ્તારની સમસ્યા હતી, શહેરના બે ભાગ પડી જતા હતા અને ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, આવનારા દિવસોમાં એની ટેન્ડર થશે અને એની કામગીરી શરૂ થશે. એટલે ખુશીના સમાચાર એ છે કે જૂનાગઢમાં જે આરઓબી રેલવેનું આરઓબી હતું એ આરઓબીની રેલવે મંજૂરી આપીને મહાનગરપાલિકાની આજની સ્ટેન્ડિંગમાં એને ટેન્ડર પ્રક્રિયાને પણ મંજૂરી આપી દીધી છે. બીજું, સિટી બસ સેવાની વર્ષોથી આ જૂનાગઢમાં વાત થઈ, તો સિટી બસ સેવાની પ્રક્રિયા આગળ વધી ગઈ છે અને આજે સિટી બસ સેવાના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો કન્સલ્ટન્ટ રોકવા માટેની પણ મંજૂરી આપવામાં આવી છે. એટલે કે આવનારા દિવસોમાં શહેરને સિટી બસની એક સારી સુવિધા મળતી થાય. હોકર્સ ઝોન, જે હોકર્સ ઝોનની વાત અમે બજેટમાં કરેલ હતી, એ જ હોકર્સ ઝોનની આજે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી અને એના જે ભાવ છે એને મંજૂરી આપવામાં આવી છે કે જે આવનારા દિવસોમાં હોકર્સ ઝોનની પણ કામગીરી શરૂ થશે. આમ અંદાજિત બાંધકામના વિવિધ વોર્ડ વિસ્તારના અને શહેરના કુલ કામ મળી અને લગભગ 200 કરોડ રૂપિયાના કામો આજની સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યા છે. શહેરની મધ્યમાં તળાવ દરવાજે કાર્યરત જલારામ સર્કલ ખાતે દાતાઓની દાતારીથી વોટર કુલર અર્પણ કરવામાં આવ્યું છે. અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના સંચાલિત આ જલારામ સર્કલ આસપાસના વિસ્તારના લોકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની ગયું છે. રઘુવીર સેનાના સુપ્રીમો અને મહાનગરના ડેપ્યુટી મેયર ગિરીશભાઈ ગોટેચાએ ગઈકાલે આ વોટર કુલરને અર્પણ કરતા કહ્યું કે વિઠલાણી પરિવાર અને નંદા પરિવાર દ્વારા આ વોટર કુલર જલારામ સર્કલને આપવામાં આવ્યું છે, જેને કારણે આ વિસ્તારના લોકો કે જે દરરોજ સાંજે અહીં બેસવા આવે છે
ભક્તિ કરવા આવે છે તેઓને પીવાનું ઠંડુ પાણી મળી રહેશે. જલારામ સર્કલને કારણે તળાવ દરવાજાના આસપાસના એપાર્ટમેન્ટ અને સોસાયટીના લોકોને હવે સાંજે ક્યાંય દૂર જવું પડતું નથી ને માત્ર જલારામ સર્કલે આવીને પણ 1 કલાક બેસે છે. અહીં ખીચડી, કઢી, પ્રસાદ અને આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમમાં સૌ કોઈ સહભાગી થાય છે. તે માટે જલારામ સર્કલના સંચાલક અશોક સિરોદરિયા અને રઘુવીર સેનાની ટીમને શ્રી કોટેચાએ અભિનંદન આપ્યા હતા. જલારામ સર્કલ એટલે જૂનાગઢની અત્યારે સેવાનું એક ધામ થયું હોય ને, કારણ કે આ જગ્યાએ બધા જેટલા પણ એપાર્ટમેન્ટ છે, નીલકમલ છે, નીલગગન છે, પણ રોયલ પાર્ક છે, ઇન્દ્રપ્રસ્થ છે, આખા એરિયાના હરેક જ્ઞાતિના માણસો આ જલારામ સર્કલે આવે છે. અને એમાં ખાસ કરીને મોટી ઉંમરના આપણી મા, આપણા બાપ જેવા બધા એને એક બેહવાનું સ્થળ મળી ગયું છે. હું અશોક સિરોદરિયા અને દીપક અને એની આખી ટીમને ખૂબ ધન્યવાદ આપું, કારણ કે આ સર્કલે આખા એરિયામાં જીવ પૂરી દીધો. જે લોકો અહીંયા આવે છે ને એને એવી અંદરથી મજા આવે છે. હું તો ઘણાને એમ કહું છું કે તમને ક્યાંય ડિપ્રેશનમાં હોવું ને તો ખાલી અડધી કલાક જલારામ મંદિરે જઈને બેસો ને તમારું ડિપ્રેશન ઉઈ જાય. એટલે ખરેખર આજના દિવસે બે પરિવારે ગંધા પરિવાર વિઠલાણી પરિવાર ગંધા પરિવારે 2 જણાએ આજે કુલર ફિટ કરાવ્યું. આની પહેલાં જ્યારે બોર થયો ત્યારે અમારા જ યતીનભાઈ કારિયાએ એક બોર કરાવી દીધો હતો. અને આજે હવે ઉનાળાની સિઝન શરૂ થઈ. આપણે આજ બિસ્લેરીની બોટલ લેવા જઈએ ને તો એ 25-30 રૂપિયા થાય, પણ આ 2 છોકરાઓએ આખા એરિયામાં કોઈને તકલીફ ન પડે એના માટે ખૂબ સરસ તમે જોઈ શકો છો એવું સરસ આજે એને વોટર કુલર મૂક્યું છે. બધા ઉનાળામાં પણ અહીંથી પાણી પીએ. અહીંના પાણીમાં પણ એક અલગ તાકાત હશે. તમે બહારથી પાણી પીવો ને જલારામ બાપાની પાણી પીવો ને તો અંદરની કોઈ તકલીફ હશે ને તોય વહી જાય. ફરીને રઘુવીર સેનાનો મારો પ્રમુખ, મારો નાનો ભાઈ એવો અશોક સિરોદરિયા અને દીપક બંનેને ખૂબ ખૂબ ધન્યવાદ આપું અને ભગવાનને પ્રાર્થના કરું કે આખા એરિયાની અંદર કાયમ માટે આવી મજા લેતા લઈ બધાય, એવી જલારામ બાપાને પ્રાર્થના. જૂનાગઢ શહેરમાં આમ તો ઘણા બધા વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના કામ પૂર્ણ થઈ ગયા છે અને રસ્તાઓ પણ નવા બની ગયા છે. આમ છતાં કેટલીક સોસાયટી આજે પણ અધૂરા કામને કારણે હેરાન પરેશાન છે. આવો જ એક વિસ્તાર આદિત્યનગર અને નંદનવન મેઇન રોડ છે કે જ્યાં ભૂગર્ભ ગટરનું કામ તો પૂરું થઈ ગયું છે, પરંતુ રસ્તો પૂરો થવાનું નામ લેતો ન હોવાને કારણે લોકોને પરિવહનમાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અધૂરામાં પૂરું કોઈને ત્યાં મરણ થયું હોય તો અંતિમ અંત્યેષ્ટિ માટે સબવાહિની ડૉક્ટર અગ્રાવતના દવાખાના પાસે અગ્રાવત ચોક ખાતે ઊભે છે, જેને કારણે લોકોને 1 કિલોમીટર ચાલીને અંતિમ સંસ્કાર માટે જવાની ફરજ પડી રહી છે. વડીલો બાળકોને વારંવાર અકસ્માત થાય છે તેવી આક્રોશ વચ્ચે સ્થાનિકોએ તાત્કાલિક મહાનગરપાલિકા આ અધૂરા કામ પૂરા કરે, ગટરના મેઇન હોલને યોગ્ય સમથળ બનાવે તેવી માગણી કરી છે, રજૂઆત કરી છે, પરંતુ પરિણામ આવતું નથી તેવી રાબેતા મુજબની લાગણી અને વેદના આદિત્યનગરના રહેવાસીઓએ વ્યક્ત કરી છે. હું એક નંદનવન વિસ્તારનો એક સભ્ય બોલું છું. આજે આ વિસ્તારની અંદર 4-4.5 મહિનાથી આ કામ ચાલુ છે. સારી વાત છે, અમે પણ પ્રજા એના માટે ખુશ છીએ. પણ કામ એવું હાલે છે કે 2 કલાક 3 કલાક કામ કરીને વયા જાય છે, પછી 15-15 દિવસ સુધી દેખાતા નથી. અત્યારે દરેક ગલી ઉપર ઢોળા કરી દીધા છે કે કોઈ 2 વ્હીલર નીકળી શકે એમ નથી. અમારા વિસ્તારની અંદર 4 મરણ થઈ ગયા. 4-4ની અમારે અર્થીઓ અગ્રાવતના દવાખાના સુધી સ્મશાન યાત્રાની બસ આવી ત્યાં સુધી લઈ જવી પડી. અને બીજા નંબરની અંદર કોઈ પણ બાળક ગઈઢું, હાજું, માંદું કોઈ પણ બીમાર પડે તો 108 પણ આવતી નથી કે રિક્ષાવાળા પણ આવતા નથી. આમાં ગઈઢા માણસો અને ઉંમરલાયક માણસો કેટલા જણા ઠેબા ખાઈને પડ્યા છે, કેટલાયને ફ્રેક્ચર થયા છે. અમે એમ કહીએ છીએ કે જો આ બાબતે નગરપાલિકા સજાગતા રાખે અને થોડું ઘણું ધ્યાન આપી અને આ વિસ્તારના કામ પૂર્ણ કરાવે એવી મારી નગરપાલિકાને વિનંતી છે. અને આજે સવારે જ્યારે હું મારા ઘર પાસે સુરભી ટેલર પાસે જ્યારે નવો પાઇપ નાખી ગયા એ આજે સવારે તૂટી ગયો અને એમાં પાછો કટકો જોઈન્ટ કરી અને મેં કીધું કે ભાઈ થોડો ખાડો છે બુરી દો, તો જેસીબી લઈ અને વયા ગયા અને ખાડો એમને રાખી ગયા. હવે અત્યારે અમારા ઘર પાસેથી નથી કોઈ મોટરસાઇકલ નીકળે એમ, 4 વ્હીલ તો એક બાજુ રહી, પણ હાજુ માંદું છોકરાઓને સ્કૂલે મૂકવા બધી રીતનો પ્રોબ્લેમ છે. અને જે દુકાનદારો છે, જેમાં દુકાનદારો આજે કેટલા સમયથી ધંધા વગરના બેઠા છે, જે કોઈને દુકાનો ભાડે છે, મકાનો ભાડે છે, એ લોકો ક્યાંથી ભાડા કાઢશે? ધંધા રોજગાર છે નહીં,
બધી ગલીઓ બંધ કરીને રાખી છે. તો મારી નગરપાલિકાને સર્વેને વિનંતી છે કે આપ આવો અને ધ્યાન દોરો, એવી મારી સૌને નગરપાલિકાને હાથ જોડીને હું વિનંતી કરું છું. જય માતાજી. દર્શક મિત્રો, GTPL જૂનાગઢ ન્યૂઝના અંતિમ ચરણમાં જઈએ તે પહેલાં લઈએ એક વિરામ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢ તાલુકાના વડાલ ગામના ખેડૂતોએ ગઈકાલે PGVCL ખાતે આવીને રજૂઆત કરી હતી. ગ્રામજનોની રજૂઆત એવી હતી કે અમારા ખેતરમાં જવાના રસ્તા ઉપર વીજ કંપની દ્વારા પોલ ઊભા કરી દેવામાં આવ્યા છે, જેને કારણે ટ્રેક્ટર અથવા તો અન્ય વાહનનું પરિવહન મુશ્કેલ બન્યું છે. આ ઉપરાંત રોડ ઉપર જ વીજ પોલ ઊભા કર્યા હોવાને કારણે કેટલીક વખત જીવતો વાયર નીચે પડે તો પણ દુર્ઘટના થાય તેવી ભીતિ સેવવામાં આવી રહી છે. અમુભાઈ પાનસુરિયાના નેતૃત્વમાં ગઈકાલે આઝાદ ચોકથી PGVCL સુધી વડાલના ગ્રામજનોની એક રેલી યોજાઈ હતી, જેમાં ખાસ કરીને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કાર્યપાલક ઇજનેરને સંબોધીને એક આવેદનપત્ર આપીને યોગ્ય કરવા રજૂઆત કરવામાં આવી હતી. અમુભાઈ પાનસુરિયા એડવોકેટ અને ખેડૂત પ્રતિનિધિ અને ખેડૂત, અમારા આજે હાજર રહેલ વડાલ ગામના તમામ ખેડૂતોની હૃદયની વ્યથા અને લાગણી એ છે કે આ બધા વડાલના રહેવાસીઓ છે, ખેડૂત છે, ખેતી કરી ગુજરાન ચલાવે છે અને આ તમામની ખેતી ક્રિષ્ના હોટલ વડાલથી બામણગામ જતો ગ્રામ્ય માર્ગ કે જે ગાડા માર્ગ છે, વર્ષોથી ચાલતો 12 ફૂટ પહોળાઈનો, એની અંદર એની ખેતી આવેલી છે.
પોતાની રોજીરોકા અને આજીવિકા માટે દરરોજ આ ખેતીમાં આ કેળા ઉપર આવર જવર પોતાના વાહન ટ્રેક્ટર હોય, રિક્ષા હોય, મોટરસાઇકલ લઈને જવું પડે છે. થોડા સમય પહેલાં એક વડાલથી બામણગામ જતા ગ્રામ્ય માર્ગ ઉપર એક ડેરી નામનું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ આવેલ છે. એ તો ચાલુ છે, પણ એ લોકોએ સામેના ભાગમાં બીજી એક જમીન લીધી અને ત્યાં ગોડાઉન બનાવીને કનેક્શન ઇન્ડસ્ટ્રીયલ માગવામાં આવ્યું. જુનાગઢ રૂરલ સબ ડિવિઝન ડેપ્યુટી એન્જિનિયર સમક્ષ આ માગણી હોય છે. એના અનુસંધાને એ લોકો 1-2 વખત સર્વે આવ્યા, બાજુના ખેડૂતોની જમીનમાંથી પોલ કાઢવા માટે પ્રયત્ન કર્યો, જેથી આ ખેડૂતો નામદાર વિરુદ્ધમાં ગયા અને એપ્લિકેશન વાંધાર જે આપી. આ વાંધાવર જે સબક 2-3 મહિના કાર્યવાહી આલી અને પોતાના એક બળથી પાચાણી સાહેબે એમાં અનિતિ આચરીને જે કંઈ કર્યું હોય તે એની સામે વિરોધ નથી. અરજદારને કરેક્શન મળે એમાં પણ અમને કોઈ વિરોધ નથી, પણ પાચાણી સાહેબે કોઈ પણ પોઝિટિવ નિર્ણય લેવાને બદલે જે આ ગાડા માર્ગ 12 ફૂટનો હતો એ 12 ફૂટની અંદર પોલ ઊભા કરી દીધા અને પરમ દિવસે એ ખેડૂતોને ધમકાવી, ડરાવી, પોલીસ ફોર્સ વાપરી, પોલીસની ધમકી આપી, પુરાવી દેશું આવી ધમકી આપીને પોલ ઊભા કરી દીધા. એ પુલ હાલ મોજૂદ છે. આજે આના વિરુદ્ધમાં અમે વડાલ ગામના ખેડૂતો આપ શ્રી સમક્ષ, ડેપ્યુટી એન્જિનિયર શ્રી સમક્ષ, એણે જે આ ગેરકાનૂની કૃત્ય કર્યું છે એ માટે એની ઉપર સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર શ્રી પરમાર સાહેબ, એની અવેજીમાં શ્રી માલી સાહેબ અને એક્ઝિક્યુટિવ એન્જિનિયર શ્રી હિરપરા સાહેબ સમક્ષ અમે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. આ લોકોને મળી અમે આવેદનપત્ર અને મારી હૃદયની વ્યથા રજૂ કરી છે. અમે આવેદનપત્ર પણ આપ્યું છે અને ત્વરિત પગલાઓ માટે અમે લેવા માટે વિનંતી કરી છે. આ પોલ જે ખોડ્યા છે એમાં તાર, વીજ વાયર નથી, એટલે આ દૂર થાય અને વાયર ન બાંધે અને વસલો કાઢે અને સામેના ભાગમાં જે કહે છે એ આ જે તે અરજદારની જ જમીન છે, ન્યા નથી ખોડવા પડે. ન્યા એ ખોડી શકે એમ છે, એના સામેના ભાગમાં એની જ જમીન છે. વીજ લાઈન ચાલુ છે એની બાજુમાં પણ ખોલી શકે અને આ વીજ લાઈન ચાલુ છે એગ્રીકલ્ચર, એમાં ચોટલા તરફથી એટલે વાયરિંગ ખોલીને પણ પાવર આપી છે, પણ એને આ નથી કરવું. ખેડૂતોની જમીન, ખેડૂતોની જે હક છે, ગાડા માર્ગ છે, અત્યારે જેસીબી હલાવવું પડે, કટર હલાવવું પડે, સામે વાહન આવે તો અકસ્માત થવાનો પૂરેપૂરો સંભાવના પડી છે. આવું વાતાવરણ ઊભું કરીને પરમ દિવસે ધાક ધમકીથી આ પોલ ખોલ્યા છે અને એ દૂર થાય અને કંઈક વચ્ચેનો રસ્તો કાઢી અને બીજી ગમે ત્યાંથી એની પોતાની જમીનમાંથી પોલ ખોડી અને કનેક્શન આપે, એમાં અમને કોઈ વાંધા સરખું નથી. આનો ઉકેલ ઝડપથી આવે એટલા માટે અમે કલેક્ટરશ્રી, ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી અને નામદાર ગવર્મેન્ટમાં અને જરૂર પડે એ કાનૂની રસ્તો લેવા માટે પણ અમે નિર્ધાર નક્કી કર્યું છે. મહાશિવરાત્રિના મેળાને કારણે જૂનાગઢ શહેરમાં ટ્રાફિક સમસ્યા વકરે નહીં તે માટે જિલ્લા પોલીસ વડાની સૂચના બાદ ટ્રાફિક શાખા સક્રિય બની છે. ગઈકાલે ટોઈંગ વાહન દ્વારા અનેક વાહનોનું ટોઈંગ કરવામાં આવ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 32 જેટલા 4-વ્હીલને ખસેડીને ટોઈંગ મારફત ખસેડી લેવામાં આવ્યા હતા અને વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. 56 જેટલા મોટરસાઇકલ પણ આ કાર્યવાહીનો ભોગ બન્યા હતા. ખાસ કરીને ચીતાખાના ચોકથી કાળવા ચોક સુધી ગઈકાલે સાંજે ટ્રાફિક પોલીસ દ્વારા આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંદાજે 80થી વધુ વાહન ચાલકોને દંડ ફટકારવાની કામગીરી હાથ ધરાઈ હતી. દરમિયાન જિલ્લા પોલીસ વડાએ તમામ લોકોને અપીલ કરી છે કે રસ્તાની આજુબાજુ વાહન પાર્ક કરવા સમયે ખાસ તકેદારી રાખીએ કે જેથી ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ પૂરા કરીએ છીએ. વિદાય લેતા પહેલા જોઈએ સાધુ સંતોને અધિકારી પદાધિકારીઓની હાજરીમાં ભવનાથ શિખરે ધ્વજારોહણ સાથે મહાશિવરાત્રિના મેળાનો પરંપરાગત પ્રારંભ. પાલખી યાત્રા અને ધૂણા હવનમાંથી ઉઠતી ધુમ્રસેર વચ્ચે શિવમય બનતા મેળાવાસીઓ. 250થી વધુ અન્નક્ષેત્રોમાં ચૂલા ધમધમ્યા. જોશીપુરાથી બસ સ્ટેન્ડ સુધીના ઓવરબ્રિજને રેલવે વિભાગે એનઓસી આપતા સ્ટેન્ડિંગ કમિટીએ ₹68 કરોડની ગ્રાન્ટ કરી મંજૂર. કુલ 200 કરોડના વિકાસ કામોને મંજૂર કરતી સ્થાયી સમિતિ. નંદનવન અને આદિત્યનગરમાં રોડ રસ્તાના અધૂરા કામને કારણે સ્થાનિકોમાં રોષ. અંતિમ યાત્રાને પણ સન્માન મળતું ન હોવાનો લોકોનો આક્ષેપ. અને ખેતરમાં જવાના રસ્તા ઉપર વીજ કંપનીએ થાંભલા ઊભા કરી દેતા વડાલના ગ્રામજનોએ પીજીવીસીએલ ખાતે આવીને કરી રજૂઆત. તો મને રજા આપશો. ફરી મળીશું મેળાના વિશેષ અહેવાલ સાથે આવતીકાલે રાત્રે. નમસ્કાર.